તો મિત્રો આજે મારી હોસ્પેટ ટ્રીપનો ત્રીજો દિવસ છે। જે લોકોએ પહેલાં 2 વ્લોગ જે હિન્દીમાં હતા એ જોયા હશે એમને ખબર હશે કે હું કર્ણાટકના એક ગામ હોસ્પેટની ટ્રીપ ઉપર છું। હોસ્પેટ એ હમ્પીની બાજુમાં આવેલું એક ગામ છે। હમ્પી જેને બધા ઓળખે જ છે। 50 રૂપિયાની નોટની પાછળ જે ફોટો છે એ હમ્પીનો છે અને ઇન્ડિયાની ટોપ 10 ટુરિસ્ટ પ્લેસ છે। તો હું ત્યાં ફરવા આવેલો અને એની બાજુમાં હોસ્પેટ નામનું ગામ છે। અહીંયા મેં એક લોકલ લોકો જે રહેતા હોય અહીંયાના અહીંયા એક ઘર મેં રેન્ટ ઉપર લઈ લીધેલું 2500 રૂપિયામાં અને અહીંયા હું 15 દિવસ રહીને હોસ્પેટ અને હમ્પી અને કર્ણાટકની વિલેજ લાઈફ અને આખું કર્ણાટક એક્સપ્લોર કરવાનો છું। તો એના માટે આજે ત્રીજો દિવસ છે અને આજે હું જાઉં છું હોસ્પેટના માર્કેટમાં અને બપોરના 4 વાગ્યા છે અને હોસ્પેટમાં જઈને હું આજે જોઈશ કે અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે, કેના માટે ફેમસ છે અને અહીંયાનું લોકલ ફૂડ ટ્રાય કરીશ। સાઉથ ઇન્ડિયન ફૂડ આમેય મને બહુ પસંદ છે। તો હવે આજે જોઈએ આજના વ્લોગમાં શું શું જોવા મળે છે હોસ્પેટના માર્કેટમાં। હવે હું પહોંચી ગયો છું હોસ્પેટના માર્કેટમાં। આ મારી આજુબાજુ જે કંઈ દેખાય છે એ બધું હોસ્પેટનું માર્કેટ છે। હવે આપણે એક્સપ્લોર કરશું કે અહીંયા કઈ કઈ વસ્તુઓ ફેમસ છે અને કંઈક ખરીદી કરશું। જો કંઈ યુનિક લાગશે કે અહીંયાનું કર્ણાટકનું તો ખરીદી પણ કરશું। અહીંયા ફ્રૂટ્સની દુકાન છે અને અહીંયા ફ્લાવર્સની પણ દુકાન છે। હું બતાવું એ જો આ આખી લાઈનમાં ફ્લાવર્સ મળે છે। માથામાં નાખવાના ગજરા અને એવું બધું આવે ને એની છે આખી અને આ સાઈડ ફ્રૂટ્સ માર્કેટ છે અને ઇલેક્ટ્રિસિટી એ બધી ટાઈપની દુકાન છે। મને કીધેલું કે આગળ એક બહુ ફેમસ ચાની લારીવાળો છે અને બહુ ફેમસ એક ચાની દુકાન છે। તો હવે હું ત્યાં જઈને અહીંયાની એક એ ફેમસ ચા ટ્રાય કરીશ। બહુ ફેમસ છે એવું મને કહેવામાં આવેલું, તો જઈને જોવું કે કઈ રીતે છે। જો આવી મસ્ત ચા આવી છે। જોવો અહીંયા મસ્જિદ અને ચર્ચ બંને બાજુમાં છે અને આ એરિયાનું નામ છે ગાંધી ચોક। આ છે કર્ણાટકના હોસ્પેટનું માર્કેટ। મોટા ભાગે તો આપણા ગુજરાત જેવું જ છે, ખાસ કંઈ ફરક નથી, પણ અમુક આઇટમ્સ એવી છે જે અહીંયાની છે। હવે અહીંયા આગળ એક મહાદેવનું મંદિર છે, તો હવે હું ત્યાં જઈને દર્શન કરીશ। એ મંદિર એવું છે કે જેની રચના પુરાતન કાળ પ્રકારની છે। મંદિર નવું છે, મતલબ 50 વર્ષ જૂનું હશે, પણ એની રચના પહેલાંના જમાના જેવી છે। તો હવે હું ત્યાં દર્શન કરવા જઈશ। અહીંયા ફૂલો, ફ્લાવર્સ અને કેળા એની બહુ બધી લારી અને શોપ્સ જોવા મળે છે। અહીંયા આગળ એક મહાદેવનું બહુ જૂનું મંદિર છે, તો હવે હું ત્યાં જઈને મહાદેવના દર્શન કરીશ। મંદિર 50 વર્ષ જેટલું જૂનું છે, પણ એની રચના પુરાતન કાળમાં જે રીતે મંદિરોની રચના કરવામાં આવતી એ પ્રકારની છે। તો હવે હું ત્યાં જઈને મહાદેવના દર્શન કરીશ। શ્રાવણ મહિનો ચાલે છે એટલે એના દર્શન આમે મહાદેવના મારે દર્શન કરવા હતા અને આજે રવિવાર છે, કાલે આવી છે એમ તો સોમવારે। તો આપણે આવી ગયા છીએ હવે મહાદેવના મંદિરે। તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર છે। જો આ છે અહીંયાનું મહાદેવ મંદિર। અહીંયા ગણેશજી છે અને હનુમાનજી છે। બહુ સુંદર મૂર્તિ છે ગણેશજીની। આ છે હનુમાનજીની મૂર્તિ, બહુ સુંદર છે। મહાદેવના દર્શન કરીને બહાર નીકળો ને તો મંદિરની બહાર એક બહુ મસ્ત પાણીપુરીની લારી હતી અને બહુ ટેસ્ટી પાણીપુરી એ લોકોએ બનાવી। આંટી હતા અને એકદમ હાઇજેનિક હતી અને બહુ એકદમ ટેસ્ટી મતલબ મસ્ત હતી। આ જો હનુમાનજીની કેવડી મોટી પ્રતિમા છે, કેટલી સુંદર અને
મોટી પ્રતિમા છે. આપણે જેમ સાળંગપુરમાં છે એમ અહીંયા પણ છે. કાલે 19 તારીખે રક્ષાબંધન પણ છે. આજે 18 તારીખ છે અને ઘરેથી બેનની રાખડી પાર્સલ આવેલી, તો હું એ લેવા ગયેલો અને રાખડી લઈ લીધી. હવે માર્કેટમાં જ તે કુરિયરવાળાની ઓફિસ હતી, ત્યાંથી મેં રાખડી લઈ લીધી અને હવે ફરીવાર હું માર્કેટમાં ચક્કર લગાવું છું ને અહીંયાનું લોકલ માર્કેટ જોઉં છું. બહુ બધી નવી વસ્તુઓ જોવા મળે છે અને અહીંયાના લોકોનું જીવન જાણવા પણ મળે છે. હવે મારે પૈસા ઉપાડવાના છે, તો અહીંયા SBIનું ATM આવેલું છે. હવે હું SBIના ATMમાં જઈને થોડાક પૈસા ઉપાડતો આવું. તો પૈસા ઉપાડી લીધા છે. હવે હું જઈશ શોપિંગ કરવા. कल मैं इसी बस में मुंबई जाने वाला हूँ. હવે હું ખાઈશ સાઉથ ઇન્ડિયન ઢોસો. અહીંયા ઉડુપી હોટલમાં ઢોસો ખાઈ લીધો છે અને હવે હું પાછો જાઉં છું. માર્કેટમાં તો આજ કંઈ ખરીદી કરવા જેવું લાગ્યું નહીં અને આજે બહુ થાકી ગયો. જો મારી હાલત કેવી થઈ ગઈ, પરસેવો વળી ગયો. એટલે હવે હું પાછો જાઉં છું. કાલે ફરીવાર આવીશ, કાલે કોઈ બીજી જગ્યાએ જઈશ. હવે હું સંકલાપુર જવા માટે ઓટો રિક્ષામાં બેસી ગયો છું અને હવે અહીંયાથી આ રિક્ષા જશે મેં જ્યાં રૂમ રાખ્યો છે ને સંકલાપુર ત્યાં. એટલે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરશું. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા જ તે આપણે ખતમ કરશું. હવે હું પહોંચી ગયો છું અહીંયા જે મેં રૂમ રાખેલો છે ત્યાં હું પહોંચી ગયો છું. તો આજનો વિડીયો અહીંયા જ ખતમ કરીએ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે તે નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ.